તો જમીનભાઈ, આપણે બેસ્ટ ફ્રેન્ડ કે ગર્લ બેસ્ટ ફ્રેન્ડ બનાવ્યું હોય કે કોઈ બી રિલેશનમાં જવું છે આપણે એઝ અ અપોઝિટ પાર્ટનર, ગર્લ કે બોય, તો એની અંદર કયા કયા પોઈન્ટ આપણે જોવા જોઈએ? કહેવાય ને કે બનાવી તો એક ભગવાન જ આપણને લાઈફમાં મોકલી દેતા હોય છે કે આપણે ક્યાંય શોધવા જવી ના પડે. પણ જો તમારે ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ જો બનાવી હોય તો પહેલી વસ્તુ તો એ કે તમારી હરેક પરિસ્થિતિમાં તમારો સાથ અને એનો સપોર્ટ રહેવો જોઈએ. પ્લસ કે એ પણ તમારું જે કંઈ સુખ કે દુઃખ હોય એ તમને એની સામેથી એ તમને શેર કરવી જોઈએ. અને બીજી વસ્તુ એ કે જો તમારે એની સાથે વ્યવસ્થિત ફ્રેન્ડલી રીતે રહેવું હોય તો તમારે એની પાસે પહેલાં તમારી જે શું કંઈ દુઃખની કંઈ પીડા હોય એ તમારે પહેલાં એને વ્યક્ત કરવી પડે. તમે જો એકવાર તમે એની પાસે બધું તમારું લાઈફની જે કંઈ પ્રોબ્લેમ છે એ બધું તમે શેર કરતા થઈ ગયા ને તો પછી કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને ખાસ જે ફિમેલ બેસ્ટ ફ્રેન્ડમાં કહેવાય ને કે એક એવો છેક સુધીનો એવો વિશ્વાસ બંધાઈ જાય છે ને કે એ કોઈ તોડી નથી શકતું એમ. તો મેં જાતે ફીલ કરેલું છે. અને આજે આવી ફ્રેન્ડશિપ મળવી ને એ બહુ નસીબની વાત કહેવાય કે અમુક ભાગ્યશાળી લોકોને જ મળતી હોય છે.